Hello students, welcome back to the class. So in this lecture we are going to discuss about the occurrence of protozoa. Okay, protozoa કઈ જગ્યાએ પ્રેઝન્ટ હોય એના વિશે આપણે અહીંયા ડિસ્કસ કરીશું. So first of all, protozoa grows in wide variety of moist habitats. ઓકે, જ્યાં મોઇશ્ચર કન્ટેનિંગ જગ્યા છે, જ્યાં મોઇસ્ટ હેબિટેટ હશે અહીંયા પ્રોટોઝોઆનો ગ્રોથ થાય છે. ઓકે, સો મોઇશ્ચર ઇઝ એબ્સોલ્યુટલી નેસેસરી ફોર ધી ગ્રોથ ઓફ પ્રોટોઝોઆ. મોઇશ્ચર હશે તો જ પ્રોટોઝોઆનો ગ્રોથ થશે. ઓકે, ડ્રાય કોઈ પણ એન્વાયરમેન્ટ હશે તો ડ્રાય એન્વાયરમેન્ટમાં પ્રોટોઝોઆનો ગ્રોથ નથી થતો. ઓકે, એટલે મોઇસ્ટ હેબિટેટ છે એ મોસ્ટ નેસેસરી છે પ્રોટોઝોઆના ગ્રોથ માટે. એન્ડ for the existence of protozoa because they are susceptible to the desiccation. ઓકે, જ્યારે પણ ડેસિકેશન થશે એટલે કે પાણીનું બાષ્પીભવન થઈ જતું હોય તો એવી જગ્યાએ અથવા તો એવા ઓર્ગેનિઝમની અંદર પ્રોટોઝોઆનો ગ્રોથ થશે નહીં. એટલે કે મોઇશ્ચરવાળી જગ્યા, મોઇશ્ચરવાળું એન્વાયરમેન્ટ પ્રોટોઝોઆના ગ્રોથ માટે નેસેસરી છે. દેન પ્રોટોઝોઆ આર ફ્રી લિવિંગ. ઓકે, ફ્રી લિવિંગ હોઈ શકે અથવા તો પેરાસાઇટિક. બે ટાઈપના પ્રોટોઝોઆ મેઇનલી જોવા મળે છે. ઓકે, ફ્રી લિવિંગ પ્રોટોઝોઆ એટલે કે એક્વેટિક ઓર ટેરેસ્ટ્રિયલ. ઓકે, પાણીની અંદર જોવા મળશે. એક ટાઈપના પ્રોટોઝોઆ કેવા હશે તો કે ફ્રી ફોર્મમાં, ઓકે, ફ્રીલી ફ્લોટ થતા હશે પાણીની અંદર. સો ફ્રેશ વોટરની અંદર, મરાઇન વોટરની અંદર, એમાં બધામાં જોવા મળશે. બીજું છે ટેરેસ્ટ્રિયલ પ્રોટોઝોઆ એટલે કે જમીન ઉપર. ઓકે, ડિકેઇંગ ઓર્ગેનિક મેટર એટલે કે જે સળતું કોઈ પણ ઓર્ગેનિક મેટર છે, ઓકે, કે જેનું ફર્મેન્ટેશન થાય છે અથવા તો ડીકે થાય છે, તો એવા ઓર્ગેનિક મેટરની અંદર પ્રોટોઝોઆ જોવા મળશે. અને સોઇલની અંદર પ્રેઝન્ટ હોય, બીચ, સેન્ડ, ઓકે, દરિયા ઉપરની જે રેતી છે તો એની અંદર પણ પ્રોટોઝોઆ જોવા મળે છે. ઓકે, એટલે કે આ ટાઈપના ટેરેસ્ટ્રિયલ એન્વાયરમેન્ટમાં એટલે કે જમીન ઉપર પણ પ્રોટોઝોઆ જોવા મળે કે જ્યાં વોટર કન્ટેન્ટ હોય, મોઇશ્ચર કન્ટેન્ટ પ્રેઝન્ટ હોય એવી જગ્યાએ પ્રોટોઝોઆ જોવા મળશે. એન્ડ ઓલ્સો દે આર ધી પેરાસાઇટિક ઇન પ્લાન્ટ્સ એન્ડ એનિમલ. હવે પ્લાન્ટ અને એનિમલની અંદર એઝ અ પેરાસાઇટના ફોર્મમાં પણ પ્રોટોઝોઆનો ગ્રોથ થતો હોય. સો આ રીતે મેઇનલી પ્રોટોઝોઆ ફ્રી લિવિંગ અને પેરાસાઇટિક બે ટાઈપના હશે. ઓકે, હવે મોડ ઓફ ન્યુટ્રિશન કયા ટાઈપનો છે પ્રોટોઝોઆની અંદર તો કે હિટ્રોટ્રોફિક. ઓકે, એની અંદર ફોટોસિન્થેસિસ બહુ ઓછું જોવા મળે છે. જે મેજર પ્રોટોઝોઆ છે એ કેવા છે? હિટ્રોટ્રોફિક, કે એને એઝ અ ફૂડ કોઈ કોમ્પ્લેક્સ ઓર્ગેનિક મટીરિયલ છે, ઓર્ગેનિક ફોર્મમાં ફૂડ છે એ બહારથી એને મળવું જોઈએ. Free living species scavenge the dead plant or animal debris and even graze on the live cells of bacteria and algae. હવે તો કે એઝ અ ફૂડ એને કોઈ ઓર્ગેનિક મટીરિયલ જોઈશે તો એ ઓર્ગેનિક મટીરિયલ એને ક્યાંથી મળશે તો કે જે કાંઈ પણ ફ્રી લિવિંગ ફોર્મ છે મેઇનલી, ઓકે, ફ્રી લિવિંગ પ્રોટોઝોઆ છે એ ફૂડ ક્યાંથી મેળવશે તો કે ડેડ પ્લાન્ટ અથવા તો એનિમલના ડેબ્રીઝ હશે. ઓકે, ડેડ પ્લાન્ટ, ડેડ એનિમલના કોઈ પાર્ટ્સ પ્રેઝન્ટ હશે તો એને એમાંથી ફૂડ મેળવશે, એમાંથી ઓર્ગેનિક મટીરિયલ મેળવશે. અથવા તો કે લાઈવ સેલ્સ ઓફ બેક્ટેરિયા એન્ડ આલ્ગી, એને પણ એઝ અ ફૂડ યુઝ કરી શકે છે પ્રોટોઝોઆ. ઓકે, બેક્ટેરિયાનો સેલ છે અથવા તો આલ્ગીનો સેલ છે તો એને એઝ અ ફૂડ યુઝ કરી શકે છે. ઓકે, સો સમ હેવ સ્પેશિયલ ફીડિંગ સ્ટ્રક્ચર્સ. ઘણા પ્રોટોઝોઆની અંદર તો કે સ્પેશિયલ ફીડિંગ માટેનું સ્ટ્રક્ચર પણ પ્રેઝન્ટ હોય છે. દેટ ઇઝ નોન એઝ ધી ઓરલ ગ્રુવ્સ. ઓકે, ઓરલ ગ્રુવ્સ પ્રેઝન્ટ હશે કે જેના થ્રુ એ ફૂડનું ઇન્જેક્શન કરી શકે. ઓકે, એન્ડ કેરી ધી ફૂડ પાર્ટિકલ્સ ઇન ટુ ધી પાસેજ વે ઓર ગલેટ. ઓકે, પાસેજ વે એટલે કે ફૂડને પાસેજ વે વચ્ચે હશે કે જેમાંથી ફૂડ પાસ થશે અને ત્યાંથી ફૂડ પાસ થઈ અને ઇટ વિલ પેકેજીસ ફૂડ ઇન ટુ ધી વેક્યુલ્સ ફોર ધી ડાયજેશન. ઓકે, ડાયજેશન માટે સ્પેસિફિક વેક્યુલ્સની અંદર ફૂડને પેક કરશે. સો પ્રોટોઝોઆની અંદર ફૂડ ઇન્ટેક માટે તો કે આ ટાઈપના ઓરલ ગ્રુવ્સ પણ અમુકની અંદર પ્રેઝન્ટ હશે કે જેમાંથી ફૂડ પાસ થઈ અને છેલ્લે વેસિકલ્સમાં જશે. વેસિકલ્સની અંદર ડાયજેશન થશે ફૂડનું. એન્ડ સમ પ્રોટોઝોઆ કેન એબ્ઝોર્બ ધી ફૂડ થ્રુ ધી સેલ મેમ્બ્રેન. ઓકે, ડાયરેક્ટલી ઘણા પ્રોટોઝોઆ એવા છે કે જે ડાયરેક્ટલી સેલ મેમ્બ્રેન થ્રુ એનું ફૂડનું એબ્ઝોર્પ્શન કરી શકે. ઓકે, અને આ ટાઈપના કોઈ પણ ફીડિંગ ઓર્ગનની, ફીડિંગ સ્ટ્રક્ચરની જરૂર પડતી નથી. ડાયરેક્ટલી મેમ્બ્રેન થ્રુ ફૂડને એબ્ઝોર્બ પણ કરી શકે છે. પેરાસાઇટિક સ્પીસીઝ લીવ ઓન ધી ફ્લુઇડ્સ ઓફ ધેર હોસ્ટ. ઓકે, આપણે અત્યારે જે જોયું આ કે ફીડિંગ સ્ટ્રક્ચર પ્રેઝન્ટ હોય અથવા તો સેલ મેમ્બ્રેન થ્રુ ફૂડ એબ્ઝોર્બ કરતું એ લિવિંગ માટે હતા. ઓકે, ફ્રી લિવિંગ સ્પીસીઝ હતા.
એના માટે. પેરાસાઇટિક સ્પીસીસ છે તો એ શું કરશે તો કે એ હોસ્ટની અંદર જે કાંઈ પણ ફ્લુઇડ કન્ટેન્ટ પ્રેઝન્ટ હશે એના ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, ન્યુટ્રિશન માટે અથવા તો એના ફૂડ માટે એ હોસ્ટની અંદર જે ફ્લુઇડ પ્રેઝન્ટ હશે એના ઉપર ડિપેન્ડ કરશે. કયું ફ્લુઇડ? ઓકે, પ્લાઝમા છે અથવા તો ડાયજેસ્ટિવ જ્યુસ. ઓકે, બ્લડમાં જે પ્લાઝમા પ્રેઝન્ટ હોય તો પ્લાઝમા હશે અથવા તો ડાયજેસ્ટિવ જ્યુસ. ઓકે, આપણે ખોરાક લીધો છે તો હોસ્ટની અંદર જેનું ડાયજેશન થઈ અને ડાયજેસ્ટિવ જ્યુસ બનશે એ ડાયજેસ્ટિવ જ્યુસ ઉપર પ્રોટોઝોઆ ડિપેન્ડ કરતા હોય. ઓકે, એમાંથી એનામાં જરૂરી ઓર્ગેનિક મટીરિયલ્સ છે એ ડાયજેસ્ટિવ જ્યુસમાંથી એબ્ઝોર્બ કરી લેશે. ઓર ધે કેન એક્ટિવલી ફીડ ઓન ધી ટિશ્યુમાંથી પણ તો કે ફીડ કરી શકે છે. સો આ રીતે પેરાસાઇટિક સ્પીસીસ છે હોસ્ટની અંદર મેઇનલી હોસ્ટની અંદર ફ્લુઇડ ઉપર ડિપેન્ડ કરતા હોય. ડાયરેક્ટલી ફ્લુઇડ કન્ટેન્ટમાંથી જ પોતાને જરૂરી ન્યુટ્રિશન છે એનું એબ્ઝોર્પ્શન કરી લેશે. સો પ્રીડોમિનન્ટ હેબિટેટ્સ. ઓકે, પ્રોટોઝોઆ ઘણા બધા અલગ અલગ હેબિટેટ્સમાં જોવા મળે છે, ઘણી બધી અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. પણ તો કે એને માટે મેઇન લિમિટિંગ ફેક્ટર શું છે? મોઇશ્ચર પ્રેઝન્ટ હશે તો જ પ્રોટોઝોઆનો ગ્રોથ થશે અને તો જ પ્રોટોઝોઆ જોવા મળશે. ઓકે, સો મોઇશ્ચર છે એ લિમિટિંગ ફેક્ટર પણ કહી શકાય પ્રોટોઝોઆના ગ્રોથ માટે. અને પ્રીડોમિનન્ટ હેબિટેટ્સ કયા કયા છે મેઇનલી તો કે ફ્રેશ વોટર, મરાઇન વોટર, એન્ડ સોઇલ, પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. ઓકે, સોઇલની અંદર, પ્લાન્ટ એનિમલની અંદર જોવા મળે છે પ્રોટોઝોઆ. સો આ બધા શું છે તો કે પ્રીડોમિનન્ટ હેબિટેટ્સ ફોર ધી પ્રોટોઝોઆ. ઇવન એક્સ્ટ્રીમ કન્ડિશન્સ ઓકે ઓલ્સો ફાઉન્ડ ઇન ધી એક્સ્ટ્રીમ્સ ઇન ધી ટેમ્પરેચર એન્ડ પીએચ. એક્સ્ટ્રીમ ટેમ્પરેચર હોય, એક્સ્ટ્રીમ પીએચ હોય તો એવી કન્ડિશનમાં પણ પ્રોટોઝોઆનો ગ્રોથ જોવા મળે છે. એટલે કે એક્સ્ટ્રીમલી હાઈ ટેમ્પરેચર હોય અથવા તો એક્સ્ટ્રીમલી લો ટેમ્પરેચર હોય એવી કન્ડિશનમાં પણ પ્રોટોઝોઆ ગ્રો થશે. હોટ સ્પ્રિંગ્સ. ઓકે, ગરમ પાણીના ઝરણા છે તો એની અંદર ટેમ્પરેચર વધારે હશે. આઈસનું ટેમ્પરેચર એકદમ ડાઉન હોય તો એની અંદર પણ પ્રોટોઝોઆનો ગ્રોથ જોવા મળે છે. એટલે કે ટેમ્પરેચર પીએચ છે એ પ્રોટોઝોઆના ગ્રોથ માટે બેરિયર તરીકે વર્ક કરતું નથી. ઓકે, એને કાંઈ નડતું નથી. ટેમ્પરેચર હાઈ હોય, લો હોય, એની અંદર એ ઇઝીલી પ્રોટોઝોઆ ગ્રો થઈ શકે છે. એવી જ રીતે પીએચ પણ હાઈ હશે, લો હશે તો પ્રોટોઝોઆ ઇઝીલી ગ્રો થશે. નાઉ ધી મેની કેન કન્વર્ટ ધી રેઝિસ્ટન્ટ ડોર્મન્ટ સ્ટેજ કોલ્ડ એઝ ધી સિસ્ટ. ઓકે, હવે જ્યારે અનફેવરેબલ કન્ડિશન હશે પ્રોટોઝોઆ માટે તો ઘણા છે એ સિસ્ટનું ફોર્મેશન કરી નાખશે. ઓકે, એકદમ હાર્ડ કવરિંગ એના સેલની આજુબાજુ, પ્રોટોઝોઆના સેલની આજુબાજુ હાર્ડ કવરિંગનું ફોર્મેશન થશે અને આ સ્ટેજને શું કહેવાય તો કે સિસ્ટ. ઓકે, સિસ્ટનું ફોર્મેશન થશે અને તો કે ઇટ ઇઝ ધી રેઝિસ્ટન્ટ ડોર્મન્ટ સ્ટેજ કે જે અનફેવરેબલ કન્ડિશનમાં પ્રોટોઝોઆને સર્વાઈવ કરવા માટે હેલ્પ કરે છે. અને પ્રોટોઝોઆ છે એ એકબીજા ફોર્મમાં અલગ અલગ એની લાઈફ સાયકલ દરમિયાન ફોર્મમાં જોવા મળતા હોય. ફોર એક્ઝામ્પલ અમીબા. ઓકે, અમીબાનું એક એક્ઝામ્પલ છે નિગ્લેરિયા. સો નિગ્લેરિયા અલગ અલગ કન્ડિશનમાં, ઓકે, એને એન્વાયરમેન્ટ કેવું મળે છે એના ઉપરથી અલગ અલગ ફોર્મમાં જોવા મળશે નિગ્લેરિયા. ઓકે, ડ્રાય કન્ડિશનમાં નિગ્લેરિયા પ્રેઝન્ટ હશે તો એ સિસ્ટિક ફોર્મમાં જોવા મળશે કે એને સિસ્ટ ફોર્મમાં પ્રેઝન્ટ હશે. ઓકે, ડ્રાય કન્ડિશન એટલે કે એના માટે મોઇશ્ચર અવેલેબલ નથી, અનફેવરેબલ કન્ડિશન છે તો એ સિસ્ટનું ફોર્મેશન કરી નાખશે અને સિસ્ટના ફોર્મમાં જોવા મળશે. જ્યારે સોઇલની અંદર પ્રેઝન્ટ હશે નિગ્લેરિયા તો એ નેકેડ અમીબાના ફોર્મમાં હશે. ઓકે, નેકેડ ફોર્મમાં, એની પાસે કોઈ સિસ્ટ નહીં હોય, કોઈ ફ્લેજેલા નહીં હોય, કંઈ પણ નહીં હોય. અને જ્યારે વોટરની અંદર પ્રેઝન્ટ હશે તો ઇટ વિલ બી સીન એઝ અ ફ્લેજેલેટેડ ફોર્મ. ઓકે, ફ્લેજેલાનું ફોર્મેશન થયેલું હશે એટલે કે વોટરની અંદર એને મૂવમેન્ટ માટે ફ્લેજેલા પ્રેઝન્ટ હશે. ઓકે, સો અલગ અલગ કન્ડિશનમાં પ્રોટોઝોઆ છે અલગ અલગ એની અંદર ચેન્જીસ આવતા હોય એના સ્ટ્રક્ચરમાં. પેરાસાઇટિક પ્રોટોઝોઆ કેન મોડિફાય ધેર મોર્ફોલોજી એન્ડ ફિઝિયોલોજી ટુ કોપી ધી ચેન્જ ઇન ધી હોસ્ટ. ઓકે, આપણે આ વાત કરી કે કોઈ પણ જે ફ્રી લિવિંગ પ્રોટોઝોઆ છે તો એમાં પણ અલગ અલગ એન્વાયરમેન્ટમાં અલગ અલગ કન્ડિશનમાં ચેન્જીસ આવતા હોય એના સ્ટ્રક્ચરમાં. ઓકે, એવી જ રીતે પેરાસાઇટિક પ્રોટોઝોઆની અંદર પણ તો કે હોસ્ટ ચેન્જ થશે તો એની મોર્ફોલોજી, ફિઝિયોલોજી એમાં પણ ચેન્જીસ આવશે પ્રોટોઝોઆમાં. ઓકે, એક હોસ્ટમાંથી પ્રોટોઝોઆ બીજા હોસ્ટની અંદર એન્ટર થયું તો એની મોર્ફોલોજી છે, એનું સ્ટ્રક્ચર છે, એનું ફિઝિયોલોજીકલ કન્ડિશન છે, બધામાં ચેન્જીસ આવશે
એનું એક એક્ઝામ્પલ આપેલું છે મેલેરિયા. ઓકે, મેલેરિયલ પેરાસાઇટ પ્લાઝ્મોડિયમ પેરાસાઇટ છે કે જેના દ્વારા મેલેરિયાનો ડિઝીઝ થાય છે. ઓકે, સો એના માટેના જે રિસ્પોન્સિબલ સેલ છે, ઓકે પ્લાઝ્મોડિયમ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધી મેલેરિયા. Plasmodium produce the gametes from the gametocytes in response to the drop in temperature on transfer from the warm-blooded mammalian host to the mosquito. ઓકે, હવે શું થશે તો કે આપણા બોડીની અંદર મેમેલિયન બોડીની અંદર ટેમ્પરેચર કેવું હશે? હાઈ હશે. ઓકે, વાર્મ બોડી હશે, વાર્મ બ્લડેડ એનિમલ કહેવાય આપણે. આપણું ટેમ્પરેચર, બોડી ટેમ્પરેચર, બ્લડનું ટેમ્પરેચર છે એ હાઈ હશે એઝ કમ્પેર ટુ ધી મોસ્કીટો. હવે જ્યારે પ્લાઝ્મોડિયમ છે એ ટ્રાન્સફર થશે, ઓકે મેમેલિયન બ્લડમાંથી મોસ્કીટોની અંદર એનું ટ્રાન્સફર થશે, તો એની અંદર જે ગેમેટોસાઇટ્સ પ્રેઝન્ટ છે એમાંથી ગેમેટમાં ડિફરન્શિએશન થશે. ઓકે, ગેમેટનું પ્રોડક્શન થશે, મેલ ગેમેટ ફિમેલ ગેમેટનું પ્રોડક્શન થશે. ક્યારે? તો કે એના ટેમ્પરેચરમાં ડ્રોપ આવ્યો ત્યારે. ઓકે, એક હોસ્ટમાંથી બીજા હોસ્ટની અંદર એન્ટર થયો, બંનેના ટેમ્પરેચરમાં ડિફરન્સ હતો, એના લીધે ગેમેટોસાઇટ્સ છે મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટમાં ડિફરન્શિએટ થઈ જશે. ઓકે, સો આ રીતે એક હોસ્ટની અંદરથી બીજા હોસ્ટની અંદર જાય તો બંને હોસ્ટની અંદરની કન્ડિશન અલગ અલગ હશે. ઓકે, અને એ ફિઝિયોલોજીકલ કન્ડિશનના આધારે તો કે પ્રોટોઝોઆ છે એની અંદર પણ ચેન્જીસ આવશે, એની ફિઝિયોલોજી અને મોર્ફોલોજીમાં પણ ચેન્જીસ આવે છે. ક્લિયર? નાઉ ધ ઇકોલોજી ઓફ પ્રોટોઝોઆ. ઓકે, પ્રોટોઝોઆ મેઇનલી બે ફોર્મમાં બે જગ્યાએ જોવા મળે છે. એક તો છે ફ્રી લિવિંગ પ્રોટોઝોઆ કે જે પાણીની અંદર અથવા તો જમીન ઉપર, ઓકે બે ટાઈપના હશે, એક્વેટિક અથવા તો ટેરેસ્ટ્રીયલ એન્વાયરમેન્ટમાં જોવા મળે છે. સેકન્ડ ઇઝ ધી ધોઝ લિવિંગ ઓન ઓર ઇન અધર ઓર્ગેનિઝમ. ઓકે, એવા પ્રોટોઝોઆ કે જે બીજા કોઈ ઓર્ગેનિઝમની અંદર અથવા તો એની ઉપર રહે છે એવા પ્રોટોઝોઆ. ઓકે, દે આર નોન એઝ ધી સિમ્બાયોટિક પ્રોટોઝોઆ, કે કોઈ પણ બીજા ઓર્ગેનિઝમની હારે એ કોઈ એસોસિએશનમાં જોવા મળે તો એને સિમ્બાયોટિક પ્રોટોઝોઆ કહેવાય. ઓકે, કોઈ લિવિંગ ઓર્ગેનિઝમની અંદર હોય કે એની હારે અટેચ્ડ હોય એ ટાઈપના પ્રોટોઝોઆને સિમ્બાયોટિક પ્રોટોઝોઆ કહેવાય. સો સિમ્બાયોટિક પ્રોટોઝોઆ છે મેઇનલી બે ટાઈપના રિલેશનશિપમાં જોવા મળશે. ઓકે, બીજા ઓર્ગેનિઝમની સાથે, એક તો પેરાસાઇટિક અને બીજું છે મ્યુચ્યુઅલિસ્ટિક. સો એના વિશે આપણે આગળ ડિસ્કસ કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ ફ્રી લિવિંગ પ્રોટોઝોઆ. ફ્રી લિવિંગ પ્રોટોઝોઆ એટલે કે એ પ્રોટોઝોઆ કે જે વોટરની અંદર પ્રેઝન્ટ છે, સોઇલની અંદર પ્રેઝન્ટ છે. ઓકે, એન્ડ ડિફરન્ટ ફેક્ટર્સ અફેક્ટ ધી ડિસ્ટ્રીબ્યુશન એન્ડ નંબર ઓફ ધી ફ્રી લિવિંગ પ્રોટોઝોઆ. ફ્રી લિવિંગ પ્રોટોઝોઆને ઘણા બધા ફેક્ટર અફેક્ટ કરે છે કે કેટલા નંબરમાં કઈ જગ્યાએ પ્રેઝન્ટ છે, કે એનું ડિસ્ટ્રીબ્યુશન કેવું છે, એને ઘણા બધા ફેક્ટર્સ અફેક્ટ કરશે. ફર્સ્ટ ઇઝ ધી મોઇશ્ચર, કઈ જગ્યાનું મોઇશ્ચર કન્ટેન્ટ કેટલું છે એના ઉપર એક ડિપેન્ડ કરશે. સેકન્ડ ટેમ્પરેચર, ધેન ટેમ્પરેચર, ધેન લાઇટ, ન્યુટ્રિયન્ટ્સ એન્ડ અધર ફિઝિયોલોજીકલ એન્ડ કેમિકલ કન્ડિશન્સ. ઓકે, ફિઝિકલ કેમિકલ કન્ડિશન્સ, પીએચ પણ આવશે, કે આ બધા ફેક્ટર છે એ ફ્રી લિવિંગ ઓર્ગેનિઝમ અથવા તો ફ્રી લિવિંગ પ્રોટોઝોઆના ડિસ્ટ્રીબ્યુશન અને એના નંબરને અફેક્ટ કરે છે. નાવ પ્રોટોઝોઆ છે, ફ્રી લિવિંગ પ્રોટોઝોઆ એ બધા ટાઈપના હેબિટેટમાં જોવા મળશે, જેમ કે સોલ્ટ વોટર છે, ફ્રેશ વોટર છે. ઓકે, મરાઇન વોટર હશે અથવા તો ફ્રેશ વોટર હશે એની અંદર પ્રેઝન્ટ હશે. સેન્ડ, ઓકે બીચની સેન્ડ હશે તો એમાં પણ પ્રોટોઝોઆ જોવા મળે છે, જેમાં મોઇશ્ચર હશે એવી સોઇલમાં. ઓકે, ધેન સોઇલ, સેન્ડ, ડિકેઇંગ ઓર્ગેનિક વોટર. ઓકે, આ બધાની અંદર પ્રોટોઝોઆ જોવા મળે છે. નાઉ ધી લાઇટ કઈ રીતે અફેક્ટ કરે છે ફ્રી લિવિંગ પ્રોટોઝોઆને? તો કે સમ પ્રોટોઝોઆ હેવિંગ ધી ક્રોમેટોફોર્સ એન્ડ કેરી આઉટ ધી ફોટોસિન્થેસિસ. ઓકે, લાઇટ હાર્વેસ્ટિંગ પિગમેન્ટ્સ, ક્રોમેટોફોર્સ છે એ ઘણા પ્રોટોઝોઆની અંદર પ્રેઝન્ટ હશે. સો ક્રોમેટોફોર્સના લીધે જો કે પ્રોટોઝોઆ ફોટોસિન્થેસિસ પણ કરી શકે છે અને ફોટોસિન્થેસિસ માટે સનલાઇટની રિક્વાયરમેન્ટ છે. સો બેઝિકલી ફ્રી લિવિંગ પ્રોટોઝોઆને ગ્રો થવા માટે સનલાઇટની જરૂર પડશે. સેકન્ડ ઇઝ ધી હાઇડ્રોજન આયન કન્સન્ટ્રેશન ઓર વી કેન સે પીએચ. ઓકે, કેમ કે પીએચ શું છે તો કે લોગેરિધમિક કન્સન્ટ્રેશન ઓફ હાઇડ્રોજન આયન.
ઓકે, માઇનસ લોગ કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ, એવી રીતનું કંઈક પીએચની ફોર્મ્યુલા આવે છે. એટલે કે પીએચ છે બેઝિકલી કોઈ પણ મીડિયમની અંદર અથવા તો જેની પણ પીએચ હોય એની અંદર હાઇડ્રોજન આયનનું કોન્સન્ટ્રેશન બતાવે છે. ઓકે, સો હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન ઓર ધી પીએચ. નોર્મલી મેજોરિટી અમાઉન્ટમાં જે પ્રોટોઝોઆ છે એની અંદર પીએચ કેટલી હોય તો કે 6 to 8 પીએચની અંદર એ લોકો ગ્રો થતા હોય. બટ સમ કેન ટોલરેટ ધી વાઇડ રેન્જીસ. ઓકે, 3.2 to 8.7 એટલી વાઇડ રેન્જમાં પણ ઘણા પ્રોટોઝોઆ ગ્રો થઈ શકે છે. કે આટલી લોઅર અને આટલી હાયર પીએચ હશે તો એમાં પણ ઘણા પ્રોટોઝોઆનો ગ્રોથ જોવા મળે છે. એવી જ રીતે નેક્સ્ટ છે ન્યુટ્રિયન્ટ્સ. ઓકે, ન્યુટ્રિયન્ટ્સ કઈ રીતે અફેક્ટ કરશે તો કે ન્યુટ્રિયન્ટ સપ્લાય ઇન ધી હેબિટેટ ઇઝ ધ મેજર ડિટર્મિનિંગ ફેક્ટર ઇન ધી ડિસ્ટ્રીબ્યુશન એન્ડ નંબર ઓફ પ્રોટોઝોઆ વિધિન ઇટ. ઓકે, કયા હેબિટેટમાં કયા પ્રોટોઝોઆનું ડિસ્ટ્રીબ્યુશન કયા પ્રકારનું હશે, એના નંબર કેટલા હશે એ તો કે ન્યુટ્રિયન્ટ ઉપર પણ ડિપેન્ડ કરે છે. ઓકે, હેબિટેટની અંદર કયા ન્યુટ્રિયન્ટ્સ પ્રેઝન્ટ છે એના ઉપરથી પ્રોટોઝોઆનો ગ્રોથ ડિપેન્ડ કરશે. ઓકે, સો કેમિકલ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ ઓફ વોટર વિલ ઇન્ફ્લુઅન્સ ધી પ્રોટોઝોઅન પોપ્યુલેશન. કેમિકલ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ વોટરનું શું છે, કયા ટાઈપના ન્યુટ્રિયન્ટ્સ પ્રેઝન્ટ છે એ પ્રોટોઝોઆના પોપ્યુલેશનને એના ગ્રોથને અફેક્ટ કરશે. ફોર એક્ઝામ્પલ, વોટર રીચ ઇન ધી ઓક્સિજન બટ લો ઇન ધી ઓર્ગેનિક મેટર. ઓકે, આવું પણ વોટર હશે કે ઘણી જગ્યાએ શું હશે, ઓક્સિજન કન્ટેન્ટ વધારે હશે વોટરની અંદર પણ ઓર્ગેનિક મેટર છે એ ઓછું હશે. એવી જ રીતે સમ નેચરલ વોટર છે એ રીચ ઇન મિનરલ્સ. ઘણા નેચરલ વોટરની અંદર મિનરલ્સ, ઓકે, ઓર્ગેનિક મેટર્સ, મિનરલ્સ બધું વધારે અમાઉન્ટમાં પ્રેઝન્ટ હોય. સો આ રીતના વોટરની પણ અલગ અલગ પ્રોપર્ટી હશે અને એના ઉપર પ્રોટોઝોઆ પણ ડિપેન્ડ કરશે કે કયા ટાઈપના પ્રોટોઝોઆ એની અંદર ગ્રોથ થશે. અને ઘણી વખત તો કે સોલ્ટ વોટર અને ફ્રેશ વોટર બંને ટાઈપના વોટરની અંદર સેમ પ્રોટોઝોઆ પણ ગ્રો થઈ શકે છે. ઓકે, એટલે બંને ટાઈપના હેબિટેટમાં બંને ટાઈપના અલગ અલગ કન્ડિશનની અંદર પણ સેમ પ્રોટોઝોઆ ગ્રોથ થઈ શકે છે. નાવ નેક્સ્ટ ઇઝ ધી ટેમ્પરેચર. ટેમ્પરેચર ઓપ્ટિમમ ઇઝ બિટવીન ધી 16 to 25 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, ઓપ્ટિમમ ટેમ્પરેચર એટલે કે પ્રોટોઝોઆનો મેક્સિમમ ગ્રોથ છે આ ટેમ્પરેચરની અંદર જોવા મળે છે. પણ મેક્સિમમ ટેમ્પરેચર કેન બી બિટવીન ધી 36 to 40 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, આટલા ટેમ્પરેચરે 36 થી 40 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ટેમ્પરેચર હશે તો એમાં પણ ઘણા પ્રોટોઝોઆ જોવા મળે છે. અને ટેમ્પરેચર ટોલરન્સ કેન બી વેરી વિથ ડિફરન્ટ એન્વાયરમેન્ટલ કન્ડિશન. ઓકે, એન્વાયરમેન્ટલ કન્ડિશન ચેન્જ થાય એની હારે ટેમ્પરેચર ટોલરન્સ પણ ચેન્જ થઈ શકે છે. ઓકે, એવું જરૂરી નથી કે 36 to 40 ડિગ્રી સેન્ટીગ્રેડ અહીંયા મેક્સિમમ કીધું એટલે એટલી રેન્જમાં અહીંયા સુધીનું ટેમ્પરેચર હશે તો જ પ્રોટોઝોઆ ગ્રો થશે, એની ઉપરનું ટેમ્પરેચર હશે તો ગ્રો નહીં થાય. ઓકે, ઘણા બધા પ્રોટોઝોઆ એવા છે કે જે વાર્મ વોટરની અંદર 30 to 56 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીના ટેમ્પરેચરની અંદર પણ ગ્રો થાય છે. ઓકે, અને ઘણી વખત હાયર ટેમ્પરેચર હશે તો એમાં સિસ્ટ ફોર્મેશન થઈ જશે. ઓકે, પ્રોટોઝોઆ છે એન્સિસ્ટેડ સ્ટેજમાં આવી જશે કે સિસ્ટનું ફોર્મેશન કરી નાખશે, એની આજુબાજુ એક થીક વોલનું ફોર્મેશન કરી નાખશે અને ઇનએક્ટિવ સ્ટેજમાં આવી જશે. સો પ્રોટોઝોઆ કેન વિથસ્ટેન્ડ અ ફાર ગ્રેટર વેરિએશન્સ ધેટ ઇઝ ધી ટ્રોપિક સ્ટેજ. ઓકે, બહુ હાયર ટેમ્પરેચર હશે, બહુ વેરિએશન હશે ટેમ્પરેચરમાં તો એવું પણ પ્રોટોઝોઆ ટોલરેટ કરી શકે છે. ઓકે, સો ધીસ વોઝ ધી ફ્રી લિવિંગ પ્રોટોઝોઆ. કે ફ્રી લિવિંગ પ્રોટોઝોઆની અંદર આવા બધા ફેક્ટર છે અફેક્ટ કરે છે કે કયા કયા હેબિટેટની અંદર ફ્રી લિવિંગ પ્રોટોઝોઆ કયા કયા ટાઈપના પ્રેઝન્ટ હશે. એ લાઇટ, હાઇડ્રોજન આયન કન્સન્ટ્રેશન, ન્યુટ્રિયન્ટ્સ, ટેમ્પરેચર એ બધા ઉપર ડિપેન્ડ કરશે. ધ નેક્સ્ટ ઇઝ ધી સિમ્બાયોટિક પ્રોટોઝોઆ. સિમ્બાયોટિક પ્રોટોઝોઆ એટલે કે એની ટાઈપ ઓફ ધી કો એક્ઝિસ્ટન્સ બિટવીન ધી પ્રોટોઝોઆ એન્ડ ધેર હોસ્ટ ઇઝ સિમ્બાયોસિસ. ઓકે, પ્રોટોઝોઆ અને એનું હોસ્ટ બંનેનું એકબીજા સાથેનું કોઈ પણ પ્રકારનું કો એક્ઝિસ્ટન્સ હશે કે એકબીજાની હારે અટેચમેન્ટમાં હશે, એકબીજા ઉપર ડિપેન્ડ કરતા હોય ગ્રોથ માટે કે કોઈ પણ પ્રકારનું બંને વચ્ચે કનેક્શન હશે, ધેટ ઇઝ નોન એઝ ધી સિમ્બાયોસિસ. ઓકે, સિમ્બાયોસિસમાં પણ અલગ અલગ ટાઈપના સિમ્બાયોસિસ જોવા મળે છે. ફર્સ્ટ ઇઝ ધી કમેન્સાલિઝમ. કમેન્સાલિઝમ એટલે શું તો કે હોસ્ટ નાઇધર બી હાર્મડ નોર બેનિફિટેડ.
ઓકે, હોસ્ટને કોઈ પણ પ્રકારનું હાર્મ પણ નહીં થાય અને કોઈ પણ પ્રકારનું બેનિફિટ પણ નથી થતો, એને કહેવાય કોમેન્સાલિઝમ. પ્રોટોઝોઆ છે એના માટે જરૂરી ન્યુટ્રન્ટ્સ ને બધું એ હોસ્ટમાંથી ફાયદો મેળવી લેશે પોતાના ગ્રોથ માટે, પણ હોસ્ટને કાંઈ ફેર પડશે નહીં. ઓકે, એને નુકસાનય નહીં થાય અને ફાયદોય નહીં થાય. સો આ ટાઈપનું રિલેશનશિપ હશે તો એને કહેવાય કોમેન્સાલિઝમ. એમાં પણ બે ટાઈપના કોમેન્સાલિઝમ હોય છે. ઓકે, એક્ટો કોમેન્સાલિઝમ એન્ડ એન્ડો કોમેન્સાલિઝમ. એક્ટો એટલે કે શું, તો કે હોસ્ટ બોડીની હારે અટેચ્ડ ફોર્મમાં હશે બહારની બાજુ. ઓકે, ખાલી હોસ્ટ બોડીની હારે અટેચમેન્ટમાં હશે તો એને કહેવાય એક્ટોકોમેન્ટાલિઝમ. અને પ્રોટોઝોઆ હોસ્ટ બોડીની અંદર પ્રેઝન્ટ હશે. ઓકે, એન્ડો એટલે કે ઇનસાઇડ. હોસ્ટ બોડીની અંદરની બાજુએ પ્રોટોઝોઆ પ્રેઝન્ટ હશે તો એ ટાઈપના એસોસિએશનને કહેવાય એન્ડો કોમેન્સાલિઝમ. ઓકે, સો ફોર એક્ઝામ્પલ, પ્રોટોઝોઆ વિચ લીવ ઇન ધી હ્યુમન ઓફ ધી એલિમેન્ટરી ટ્રેક. ઓકે, હ્યુમનની અંદર એલિમેન્ટરી ટ્રેકમાં એટલે કે જે ડાયજેસ્ટિવ ટ્રેક છે એની અંદર જે પ્રોટોઝોઆ પ્રેઝન્ટ હશે તો એને કયા ટાઈપનું કહેવાય એન્ડો કોમેન્સાલિઝમ. ઓકે, કે જે આપણને હાર્મ પણ નથી કરતું અને આપણા માટે બેનિફિશિયલ પણ નથી, પણ પ્રોટોઝોઆના ગ્રોથ માટે એ જરૂરી છે. ઓકે, સો ધીસ ટાઈપ ઓફ ધી સિમ્બાયોટિક રિલેશનશિપ ઇઝ નોન એઝ ધી એન્ડો કોમેન્સાલિઝમ. સેકન્ડ ઇઝ ધી મ્યુચ્યુઅલિઝમ. મ્યુચ્યુઅલિઝમ એટલે શું, તો કે બંને એકબીજામાંથી બેનિફિટ મેળવશે. ઓકે, બે ઓર્ગેનિઝમ અને આપણું પ્રોટોઝોઆ બંનેને એકબીજા પાસેથી બેનિફિટ્સ મળશે. સો ઇટ ઇઝ નોન એઝ ધી મ્યુચ્યુઅલિઝમ. સર્ટેન ફ્લેજેલેટ્સ આર પ્રેઝન્ટ ઇન ધી ગટ ઓફ ધી ટર્માઇટ્સ. ઓકે, ટર્માઇટ્સના ગટની અંદર અમુક ફ્લેજેલેટ્સ એટલે કે અમુક ફ્લેજેલેટેડ પ્રોટોઝોઆ પ્રેઝન્ટ હોય છે. અને આ ફ્લેજેલેટેડ પ્રોટોઝોઆનું કામ શું છે, તો કે ઇટ વિલ ડાયજેસ્ટ ધી વુડી મટીરિયલ ઇટન બાય ધી ટર્માઇટ. ઓકે, ટર્માઇટ જે લાકડું ખાશે, ઓકે, એ લાકડાને ડાયજેસ્ટ કરવા માટે કોણ હેલ્પ કરશે, તો કે આ જે ફ્લેજેલેટેડ પ્રોટોઝોઆ છે એનું કામ શું છે, તો કે ટર્માઇટે જે વુડી મટીરિયલ ઇટ કર્યું છે એને ડાયજેસ્ટ કરવાનું. ઓકે, અને એને ગ્લાયકોજિનસ સબસ્ટન્સીસ એટલે કે એને સ્મોલર ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સમાં કન્વર્ટ કરવાનું કામ કોણ કરશે, તો કે ફ્લેજેલેટેડ પ્રોટોઝોઆ. ઓકે, વિચ કેન બી યુઝડ બાય ધી હોસ્ટ સેલ. ટર્માઇટ છે એનો યુઝ કરી શકશે, જે ગ્લાયકોજિનસ મટીરિયલ રિલીઝ થયું ડાયજેશન દ્વારા એનો યુઝ ટર્માઇટ પોતાના ગ્રોથ માટે અને પોતાના ન્યુટ્રિશન માટે યુઝ કરશે. સો ઇફ ટર્માઇટ્સ આર ડિપ્રાઇવ્ડ ઓફ ધી ફ્લેજેલેટ્સ ધે ડાય. ઓકે, ફ્લેજેલેટ્સ જો ટર્માઇટની અંદર પ્રેઝન્ટ નહીં હોય તો એ વુડી મટીરિયલને ડાયજેસ્ટ કરી શકશે નહીં અને એનું ડેથ થઈ જશે. એવી જ રીતે ફ્લેજેલેટ છે એ પણ ટર્માઇટની વગર સર્વાઈવ કરી શકતા નથી. ડાયરેક્ટલી એ વુડની ઉપર ગ્રો થઈને એને ડાયજેસ્ટ નહીં કરી શકે. ઓકે, ટર્મિનેટ્સની અંદર પ્રેઝન્ટ હશે તો જ એ સર્વાઈવ કરી શકે છે. સો ધીસ ટાઈપ ઓફ ધી રિલેશનશિપ ઇઝ નોન એઝ ધી મ્યુચ્યુઅલિઝમ. સો પ્રોટોઝોઆ મ્યુચ્યુઅલિઝમમાં પણ જોવા મળે છે. ધેન નેક્સ્ટ ઇઝ ધી પેરાસાઇટિઝમ. ઓકે, પેરાસાઇટિઝમ એટલે શું, તો કે ઓર્ગેનિઝમ લીવ એટ ધી એક્સપેન્સ ઓફ ધી અધર. ઓકે, પ્રોટોઝોઆ છે બેનિફિટ મેળવતું હશે પણ તો કે હોસ્ટ સેલને ડેમેજ કરતું હશે. મ્યુચ્યુઅલિઝમ એટલે કે બંનેને બેનિફિટ થતો હતો, પણ પેરાસાઇટિઝમમાં શું થશે, તો કે પ્રોટોઝોઆનો તો ગ્રોથ પ્રોપર થશે, ન્યુટ્રિશન બધું મેળવી લેશે, પણ હોસ્ટ સેલને તો કે એને હાર્મફુલ ઇફેક્ટ થશે હોસ્ટ સેલ ઉપર. ઓકે, એને ડેમેજ કરશે. સો ધીસ ટાઈપ ઓફ ધી રિલેશનશિપ ઇઝ નોન એઝ ધી પેરાસાઇટિઝમ. Parasite feed on the host cell or cell fragments by pseudopodia or cytosomes or endless the host tissue and cells and living upon the cytoplasm or even the nuclei. ઓકે, સો પેરાસાઇટ છે કે એના ઉપર ફીડ કરશે કે હોસ્ટ સેલ અથવા તો હોસ્ટ સેલના ફ્રેગમેન્ટ્સ છે તો એને એઝ અ ફૂડ યુઝ કરશે. ઓકે, એન્ડ બાય ધી સ્યુડોપોડિયા ઓર સાયટોઝોમ. સ્યુડોપોડિયા એટલે કે સ્યુડોપોડિયાનું ફોર્મેશન થતું હોય જનરલી અમીબામાં. ઓકે, કે જે ફૂડની આજુબાજુ કવર કરી અને એને વેક્યુલ્સના ફોર્મમાં એન્ડોસાઇટોસ કરી લેશે. ઓકે, સો સાયટોઝોમ સ્યુડોપોડિયાના ફોર્મેશન દ્વારા ડાયરેક્ટલી હોસ્ટ સેલ અથવા તો સેલના ફ્રેગમેન્ટને એન્ગલ્ફ કરી લેશે પેરાસાઇટ અથવા તો કે સાયટોઝોમ એટલે શું, તો કે ઓપનિંગ પ્રેઝન્ટ હશે કે જેના દ્વારા પ્રોટોઝોઆ ફૂડ લે. ઓકે, સો ફૂડ લેવા માટેનું ઓપનિંગ જેવું પ્રેઝન્ટ હશે પ્રોટોઝોઆમાં, ધેટ ઇઝ નોન એઝ ધી સાયટોઝોમ. સો આના દ્વારા હોસ્ટના સેલ છે, હોસ્ટનું સાયટોપ્લાઝમ છે, એનું ન્યુક્લિયાઈ છે અથવા તો
બીજા કોઈ સેલ્યુલર ફ્રેગમેન્ટ્સ છે તો એનો યુઝ કરશે પેરાસાઇટ અથવા તો આપણું પ્રોટોઝુઆ એઝ અ ફૂડ, એઝ અ સોર્સ ઓફ ધી ન્યુટ્રિશન. સો એના લીધે હોસ્ટને ડેમેજ થશે, પણ તો કે આપણો પ્રોટોઝુઆ છે એને બેનિફિટ મળશે, એને જરૂરી બધા ન્યુટ્રિયન્ટ્સ મળી રહેશે. ઓકે, સો ધીસ ટાઈપ ઓફ ધી રિલેશનશિપ ઇઝ નોન એઝ ધી પેરાસાઇટિઝમ. એન્ડ ધીસ કોઝ ધી હોસ્ટ ટુ ડેવલપ ધી પેથોલોજીકલ કન્ડિશન. હોસ્ટની અંદર આના લીધે શું થશે? પેથોલોજીકલ કન્ડિશન્સ જોવા મળશે. એક્ઝામ્પલ ઇઝ ધી સ્પોરોઝુઆ. ઓકે, સ્પોરોઝુઆ એ પ્રોટોઝુઆ છે કે જે પેરાસાઇટ તરીકે વર્ક કરે છે અને એનિમલ અથવા તો પ્લાન્ટની અંદર એન્ટર થઈ અને એને માટે પેથોલોજીકલ છે. નાવ ધી સમ પેરાસાઇટિક પ્રોટોઝુઆ પેરાસાઇટાઇઝ ધી અધર પેરાસાઇટ્સ. ઓકે, ઘણા પેરાસાઇટિક પ્રોટોઝુઆ એવા છે કે જે બીજા પેરાસાઇટની અંદર રહેતા હોય. ઓકે, પેરાસાઇટ એટલે શું? તો કે જે બીજા ઓર્ગેનિઝમની અંદર રહીએ. સો આવા પેરાસાઇટ છે એની અંદર પણ બીજા પેરાસાઇટ રહેતા હોય. ઓકે, પેરાસાઇટની અંદર પેરાસાઇટ. સો આવા ટાઈપના જે છે, આવા ટાઈપનું એસોસિએશન છે, ઇટ ઇઝ નોન એઝ ધી હાઇપર પેરાસાઇટિઝમ. ઓકે, એક ઓર્ગેનિઝમની અંદર બીજું પ્રેઝન્ટ છે અને બીજાની અંદર ત્રીજું પ્રેઝન્ટ છે. ઓકે, તો આવા ટાઈપનું એસોસિએશન છે એને શું કહેવાય? હાઇપર પેરાસાઇટિઝમ. ક્લિયર? સો એક પેરાસાઇટ છે એ બીજા પેરાસાઇટની અંદર પ્રેઝન્ટ હશે. આ ટાઈપનું એસોસિએશન છે એને હાઇપર પેરાસાઇટિઝમ કહેવાય. ઓકે, સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી અકરન્સ ઓફ પ્રોટોઝુઆ. પ્રોટોઝુઆ મેઇનલી બે જગ્યાએ પ્રેઝન્ટ હશે. એક તો ફ્રી લિવિંગ ફોર્મમાં પ્રેઝન્ટ હશે અને બીજું છે એ સિમ્બાયોટિક એસોસિએશનમાં જોવા મળે છે વિથ પ્લાન્ટ્સ ઓર એનિમલ્સ ઓર અધર ઓર્ગેનિઝમ્સ. ક્લિયર? So thank you so much students for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.